એલઆરડી એક્ઝામના ગણતરીના 2 થી 3 દિવસો જ બાકી છે. એના અંદર જ મોટી ન્યૂઝ આવી છે. જે એલઆરડી પરીક્ષાની તૈયારી કરે છે અને એલઆરડી પરીક્ષા આપવા જવાના છે તેમના માટે મહત્વપૂર્ણ અપડેટ છે અને તમારે જાણવું ખૂબ જરૂરી છે. તો દોસ્તો, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ રિલેટેડ, ભરતી રિલેટેડ, એક્ઝામ રિઝલ્ટ, આન્સર કી, કંઈ પણ રિલેટેડ જો તમે તૈયારી કરો છો અને અપડેટ મેળવવા માંગો છો તો આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરજો, જેથી ગુજરાત પોલીસ ભરતીને લગતી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. તો અપડેટ 15મીની પોલીસ ભરતી પરીક્ષામાં બાયોમેટ્રિક ફેસ સ્ક્રીનિંગથી ઉમેદવારોની ઓળખ કરાશે તેવી અપડેટ છે. શહેરના 4 ઝોનો 206 કેન્દ્રો પર 61,950 ઉમેદવારો લોકરક્ષકની પરીક્ષા આપશે. ડિટેલમાં સમજીએ તો દોસ્તો, કુલ 206 પરીક્ષા કેન્દ્રો પર 61,950 ઉમેદવાર પરીક્ષા આપશે. પરીક્ષાના દરેક કેન્દ્રમાં બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્ક્રીનિંગ દ્વારા ઉમેદવારોની ઓળખ ચકાસવામાં આવશે, જેથી ડબલ રોલ અથવા ગેરરીતિની પ્રવૃત્તિ અટકાવી શકાય. અધિકારીઓ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈપણ ઉમેદવાર દ્વારા કાયદાભંગ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળશે તો તેની સામે તત્કાલ કડક પગલાં લેવામાં આવશે. આ દિવસ માત્ર ઉમેદવારો નહીં પરંતુ સમગ્ર સુરક્ષા અને શિક્ષણ તંત્ર માટે પણ કસોટી બનશે. તો 57 ટ્રાન્ઝિટ રૂટ પર સુપરવાઇઝર સાથે 2 પોલીસ કર્મી પણ તૈયાર હશે. દરેક પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ફક્ત કાર્યરત હોવા પૂરતા નથી, પરંતુ તેઓ ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે કે કેમ અને રેકોર્ડિંગ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ચકાસણી પણ કરાશે. કોઈ અનઅધિકૃત વ્યક્તિ કેમેરા મોનિટરિંગ સિસ્ટમ પર પહોંચી ન શકે એ માટે કડક વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. સમગ્ર પ્રક્રિયા પર ડીઈઓ અને પોલીસ વિભાગનું લાઈવ મોનિટરિંગ રહેશે. સુરક્ષા વધુ સખત બનાવવા કુલ 57 ટ્રાન્ઝિટ રૂટ પર સુપરવાઇઝર સાથે 2 પોલીસ કર્મીઓની તૈનાત પણ કરવાશે. 9 વાગ્યા પછી કોઈને પરીક્ષા રૂમમાં પ્રવેશ અપાશે નહીં એવી પણ જાણકારી આપવામાં આવી છે. તો મહત્વની અપડેટ છે દોસ્તો. જો તમે પરીક્ષાની તૈયારી કરો છો, એલઆરડી એક્ઝામ આપવા જવાના છો, તો આ અપડેટ તમારા માટે યોગ્ય અને મહત્વની છે. તમારા બીજા મિત્રો સુધી શેર કરજો, તેથી એમને પણ ઇન્ફોર્મેશન મળે. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.